વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સર્વે નંબર 459ની સરકારી જમીન પર કંપનીઓ અને સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા 1.5 વર્ષથી દબાણ હોવા છતાં કાર્યવાહી ન થતા અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે। તો સામાજિક કાર્યકર્તા ચેતનસિંહ વાઘેલાની સતત રજૂઆતો બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે। ઓનલાઈન અરજી, ઓફલાઈન રજૂઆત અને આરટીઆઈ દ્વારા મામલો ઉઠાવવામાં આવ્યો હતો। 26 મે 2026ના રોજ અધિકારીઓએ સ્થળ પર માપણી કાર્યવાહી હાથ ધરી હતી। માપણી સીટ મુજબ સુદીપ ન્યુટ્રિશન કંપની સહિત અન્ય લોકો દ્વારા આશરે 11,887 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ થયા હોવાનું સામે આવ્યું હતું। તો ગ્રામજનોએ દબાણ દૂર કરી જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ FIR નોંધાવવાની માંગ ઉઠાવી છે। સર્વે નંબર 459 જે સરકારી હસ્તક આવેલ છે એમાં અગાઉ અરજી થયા મુજબ દબાણ હોય જે અગાઉ માપણી થઈ ગઈ, પરંતુ તેમાં ખૂંટ કે કોઈ હદ નિશાન લાગેલ ન હતા, જેની અત્યારે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। હદ નિશાન કમ્પ્લીટ થઈ ગયા, માપણી થઈ ગયા બાદ જે પણ કંઈ પણ દબાણ હશે, સરકારી દબાણ કંઈ પણ હશે, એ બધા દબાણો સરકારી જમીનમાંથી નિકાલ કરવામાં આવશે।